ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી રામના મંદિરમાં ન્યાય માંગતો કૂતરો. આ સરસ મજાની પ્રેરણાદાયક વાર્તા છે મિત્રો. આપણા જીવન ઉપયોગી વાર્તા છે. પૂરી ધ્યાનથી સાંભળજો અને મારી આ વાર્તા સારી લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. એકવાર ભગવાન શ્રી રામ તેના દરબારમાં બેઠા હતા ત્યારે તેને એક કૂતરાનો રડવાનો અવાજ આવ્યો. હવે આ કૂતરો આમ ને આમ બહુ 3 દિવસથી રડ્યા કરતો હતો. તેના દરબારની પાસે આવીને રડી રહ્યો હતો. 3 દિવસ વીતી ગયા એટલે ભગવાન શ્રી રામને થયું કે આ કૂતરો 3 દિવસથી રડી રહ્યો છે, તો હવે તો મારે આ વાતની જાણ કરવી જ પડશે કે આ કૂતરો કેમ રડી રહ્યો છે. પછી શ્રી રામજીએ તેના દૂતોને સૈનિકોને મોકલ્યા કે જાઓ આ કૂતરાને લઈને આવો કે આ કેમ રડી રહ્યો છે. ત્યારે તે સૈનિકો એ કૂતરા પાસે ગયા. એ દૂતો કૂતરા પાસે આવીને કહે છે કે તું કેમ રડી રહ્યો છે, તને પ્રભુ શ્રી રામે દરબારમાં બોલાવ્યો છે. તો એ કૂતરાએ દૂતોને કહ્યું કે મને પાપ યોનિમાં જન્મ મળ્યો છે, માટે હું શ્રી રામ ભગવાનના દરબારમાં નહીં આવી શકું. કૂતરાની યોનિવાળાને અમારી જાતને અમુક સ્થાન પર જવું વર્જિત છે. અમુક પવિત્ર જગ્યા જ્યાં હું ન જઈ શકું, જેમ કે મંદિર, હવન, રાજભવન, સભા, દેવી મઠ, ગૌશાળા, રસોઈઘર, સ્નાનઘર, આ પવિત્ર જગ્યા પર હું ન જઈ શકું. એ જગ્યા પર જવા યોગ્ય નથી. તમે જઈને શ્રી રામ ભગવાનને કહો કે તે મારી પાસે આવે અને મારું દુઃખ સાંભળે. પછી શ્રી રામ ભગવાનના દૂતો ગયા શ્રી રામ ભગવાન પાસે અને કૂતરાએ જે કહી એ પૂરી વાત ભગવાનને કહી સંભળાવી. આટલું સાંભળીને ભગવાન રામ કૂતરા પાસે પહોંચી ગયા અને તેને કહ્યું, તેના રડવાનું કારણ પૂછ્યું કે હે પ્રભુ. ત્યારે કૂતરાએ કહ્યું, હે પ્રભુ, તમારો ધન્યવાદ કે તમે સામે ચાલીને મારી પાસે આવ્યા છો. પ્રભુ, હું તમારી પાસે ન્યાય માંગવા આવ્યો છું. મેં એવું સાંભળ્યું છે કે તમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા, માટે હું વિશુદ્ધ પ્રાણી તમારા દર પર આવ્યો છું. મેં કોઈ પાપ નથી કર્યું, તોય મને એક સંન્યાસીએ, એક સાધુએ પથ્થરથી માર્યો છે અને તેના કારણે મારો પગ ભાંગી ગયો છે. મને ચાલવામાં બહુ તકલીફ થાય છે, બહુ પીડા થઈ રહી છે. તમે તો જાણો છો પ્રભુ, આમ તો અમને સૌથી નિંદનીય યોનિમાં જન્મ મળ્યો છે. દુનિયા અમને ધૂતકારે છે, અમને મારે છે અને મનુષ્યની જાતની જેમ અમે અમારું પેટ નથી ભરી શકતા, અમે કમાઈ નથી શકતા. અમને જે કંઈ ચોએઠું જૂઠું મળે છે, જે કોઈ સૂકો રૂખો રોટલો નાખે છે, તે ખાઈને અમે જીવન જીવીએ છીએ. ઘણા નિર્દય લોકો અમને ખાવા નથી આપતા. હવે અમે ક્યાં જઈએ? અને ઉપરથી મારો પગ તૂટી ગયો છે, હું ચાલી પણ નથી શકતો. બસ આ વાતથી હું બહુ દુઃખી છું. હું તમારા ચરણોમાં આવ્યો છું. હે રામ ભગવાન, મારા જેવા નીચી જાતિના પ્રાણીને ન્યાય આપો, કૃપા કરો પ્રભુ. કૂતરાની પૂરી વાત સાંભળીને ભગવાન શ્રી રામે તે સંન્યાસીને, તે સાધુને બોલાવ્યા અને એ સાધુને પૂછ્યું કે હે સ્વામી, તમે આ કૂતરાને કયા અપરાધના કારણે તમે એને પથ્થર માર્યો અને તેનો પગ ભાંગી નાખ્યો? ત્યારે તે સંત બોલ્યા, સાધુ બોલ્યા કે હે રામ ભગવાન, હે પ્રભુ, જ્યારે હું ભિક્ષા માંગવા જઈ રહ્યો હતો અને ભિક્ષામાં મને થોડું જે અન્ન ખાવા મળ્યું હતું એ હું ખાવા બેઠો હતો, તેટલામાં આ કૂતરાએ આવીને મારી ભિક્ષામાં મળેલું અન્નમાં મોં નાખ્યું અને મારું ભોજન એઠું કરી દીધું. બપોરનો સમય હતો, ખરું બપોર્યું હતું. એમાં મને બહુ જોરશોરમાં ભૂખ લાગી હતી. એને જેવો જ હું ખાવા બેઠો એવું આને ભોજનમાં મોં નાખ્યું. મારું ભોજન એઠું થયું. મને બહુ ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના કારણે મેં આ કૂતરાને પથ્થરો માર્યો અને પગ ભાંગી કાઢ્યો. તે સંન્યાસીની વાત સાંભળી શ્રી રામ ભગવાન બોલ્યા કે હે સ્વામી, તમને એ વાતની તો ખબર છે ને? એ વાતની તો ખબર હોવી જોઈએ કે આ જ્ઞાન વિહીન અજ્ઞાની પશુ છે. જો એણે જમવાનું જોઈને તેમાં ખાવા માટે મોં માર્યું હોય, તેમાં તેનો કોઈ દોષ નથી અને આ જ તેની સ્વાભાવિક પ્રકૃતિ છે. તેમાં આ કૂતરાનો કોઈ અપરાધ નથી. અપરાધી તો તમે છો. તમે આ કૂતરાના અપરાધી છો. જો તમને ભૂખ લાગી હતી
તો આ કૂતરાને પણ ભૂખ લાગી હતી. તેમને તો કમાવા માટેનો વિવેક અને શક્તિ ભગવાને નથી દીધી. તે કૂતરાની જાતિ કમાઈ નથી શકતી, પણ તમને તો કમાવાની શક્તિ અને વિવેક મળેલો છે ને. તમે ફરીને ભિક્ષા માંગીને કમાઈને તમારું પેટ ભરી શકતા હતા, ગમે ત્યાંથી લાવીને તમે ખાઈ શકતા હતા, પરંતુ આ તો જ્ઞાનવિહીન પશુ છે. એ ક્યાં કમાવા જાત અને કેવી રીતે ખાત? એનું પેટ કેવી રીતે ભરે? ભોજન ના મળવાના કારણે તે ભૂખ્યો જ રહી જાય છે. તે મળે તો ખાય, ન મળે તો ભૂખ્યો જ રહી જાય. તો એમાં એનો કોઈ દોષ નથી, દોષ તો તમારો છે. ત્યાર પછી ભગવાન શ્રી રામે તે કૂતરાને કહ્યું કે આ સંન્યાસીએ તારો અપરાધી છે, તેને ખોટું કર્યું છે, તારો પગ ભાંગ્યો છે, એ તારો અપરાધી છે. માટે તું કહે મને કે હું શું દંડ આપું તેને? તું જે કહીશ તે દંડ હું આ સંન્યાસીને આપીશ, એને હું સજા આપીશ. ત્યારે તે કૂતરાએ કહ્યું કે હે પ્રભુ, આને કોઈ સંસ્થા શિવાલયનો સ્વામી બનાવી દો, ત્યાંનો કોઈ પૂજારી બનાવી દો, કારણ કે આના અંદર લોભ, લાલચ, દ્વેષ, ઈર્ષ્યા, ઘૃણા ખૂબ ભરી છે. તેને પોતાની જ કરણીથી દંડ મળી જશે. આવી રીતે તે કૂતરાની વાત માનીને તે સંન્યાસીને સુંદર વસ્ત્ર પહેરાવ્યા, ફૂલ માળા ચંદનથી સજાવ્યા, ચંદનની માળાઓ પહેરાવી, તેને શણગાર્યા અને તેને એક પાલખીમાં બેસાડીને તેને વાજતે ગાજતે વાજા વગાડતા, ઉત્સવ મનાવતા એક શિવાલયમાં લઈ ગયા અને તે શિવાલયમાં મહંત સ્વામી બનાવી દીધા. તે સમયે અજ્ઞાનતામાં તે સ્વામી, જે સ્વામી બન્યો હતો, જે સંન્યાસી હતો, એ તો બહુ ખુશ થયો. એ તો પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યો. અને આ બાજુ ભગવાન શ્રી રામના દરબારમાં આવો ન્યાય જોઈને દરબારના લોકોને બહુ આશ્ચર્ય થયું કે એક તો એણે અપરાધ કર્યો અને ઉપરથી એને સ્વામીનું પદ. હવે તે દરબારીઓએ ભગવાન શ્રી રામને પૂછ્યું કે આ કૂતરાનો પગ તોડી નાખ્યો એ સંન્યાસીએ, પણ તમે તેને દંડ આપવાના જગ્યાએ તમે એને સ્વામીનું પદ કેમ આપ્યું? અને હવે તો એને બહુ સુખ મળશે, બહુ ખુશ છે. એ તો શિવાલયમાં તો બધા દાન પૂન કરશે, તે સ્વામીની સેવા કરશે, તે ધન આવશે. ત્યાં તો બહુ બધા દાન કરે તો કેટલું ધન આવશે. તે તો સુખી થઈ ગયો. બધા જ સુખ આપ્યા તમે ભગવાન. અરે ભગવાન, આનો અર્થ શું છે? અમને કંઈ સમજ નથી આવતું. આ સાંભળીને તે કૂતરાએ જવાબ આપ્યો કે સાંભળો, અમુક જગ્યાઓ એવી હોય છે જ્યાં લોભી, લાલચી, કામી, ક્રોધી, ઈર્ષાળુ લોકોને ત્યાં રહેવું ન જોઈએ. અમુક જગ્યાઓ એવી હોય છે જેમ કે ખેતરોમાં અન્નની દેખરેખ કરનારો, શિવાલય, મઠ, બગીચા, દાનપેટીમાં રહેવાવાળા, અનાથ સ્ત્રી અને બાળકોનું ધન હરણ કરવાવાળા, ગાય દાન અને શિવ ભગવાનને અર્પણ કરેલું ધન ને ખાવાવાળા, અન્યાયથી મેળવેલું ધન અને બીજાનું હડપીને ખાનારા, બ્રાહ્મણોને આપેલી સામગ્રીમાંથી ચોરી કરવાવાળું અને બેમાન કરીને અધિક પ્રમાણમાં ધન ભેગું કરવાવાળા, આવા લોકોને મર્યા પછી કૂતરાનો જન્મ મળે છે. તે કૂતરો સભામાં બેઠેલા બધાને કહે છે કે હું પણ ગયા જન્મમાં હું પણ એક સંસ્થાનો સ્વામી હતો. હું ત્યારે બહુ લોભી હતો, લાલચી હતો. મારી સંસ્થામાં જે ધન આવતું તેને હું દાન ધર્મમાં કરતો નહીં, કોઈ દાન ધર્મ ન કરતો, સારી જગ્યાએ વાપરતો નહીં, મારા મોજ શોખમાં જ બધું વાપરતો. માટે મને આ જન્મમાં કૂતરાનો અવતાર મળ્યો છે, કૂતરાની યોની મળી છે. આનો અર્થ એવો નથી કે બધા સંસ્થા સભાના સ્વામી આવા હોય ને બધાને જ કૂતરાનો જન્મ મળે. જે સંત, મહંત, સ્વામી સાચા હોય, ઈમાનદારીથી સેવા કરનારા હોય અને તેમાં આવેલા ધનનો સદ ઉપયોગ કરનારા હોય, દુઃખી કે અસહાય લોકોમાં પૂજા પાઠમાં લગાવવાવાળા હોય, તેવા સંતો સ્વામીઓ ભગવાનના ધામમાં જાય છે. કર્મની ગતિ બહુ ન્યારી છે.
કર્મની ગતિ બહુ વિચિત્ર છે અને કૂતરાએ જે સંન્યાસીને એક શિવાલયમાં મહંત સ્વામી બનાવી દીધો હતો તે પણ લોભી અને લાલચી હતો, એટલે એ બીજા જન્મમાં કૂતરો બન્યો. તો મિત્રો, આ ખૂબ સરસ વાર્તા હતી. આમાં તમને ઘણું સમજાયું હશે. જો મારી ચેનલ સારી લાગે, વાર્તાઓ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.